વંદે માતરમ. આજના દીક્ષાંત સમારોહની અંદર ઉપસ્થિત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, જેઓ ગુજરાતની અંદર રાજ્યપાલ ભવનની અંદરથી એક ખૂબ સારું સેવાના કામનો યજ્ઞ પણ પ્રજ્વલિત કર્યો છે, પ્રાકૃતિક ખેતીનો, જેના અમે સૌ એમના આભારી છીએ. ડૉક્ટર ચાવડાજી, કુલપતિશ્રી, રમેશભાઈ ગઢવી, કુલસચિવશ્રી, એવી ધડુકશ્રી, પરીક્ષા નિયામક, અને આપ સૌ વિવિધ ફેકલ્ટીના આચાર્યશ્રીઓ, ડીન, દીક્ષા જેઓ પ્રાપ્ત કરવાના છે તમામ વિદ્યાર્થીનીઓ, આજના આ પ્રસંગે આમ તો વિશ્વવિદ્યાલયની અંદર આપણી બહુ સારી સ્મૃતિ હોય, અને જ્યારે શાળા કે સ્કૂલ કે કોલેજ કે યુનિવર્સિટી છોડીએ અને આપને વધુમાં વધુ આપણી લાઇબ્રેરી યાદ આવે તો સમજવું કે આપણે દીક્ષાંત સારામાં સારી લઈ રહ્યા છીએ. આમ તો ઉપદેશ આપવાનો હતો એ ઋષિકુમારોએ, સૂર્યપુર પાઠશાળાના ઋષિકુમારોએ આપી દીધો છે. તૈત્તરીય ઉપનિષદની તમને વાત કરી છે કે તમે જાઓ પછી તમારું નિયમિત સ્વાધ્યાય કાર્ય કરજો, આચાર્યને સન્માન આપજો, સત્ય બોલજો, ધર્મનું આચરણ કરજો. બધું એક કેળવણી સાથે ખૂબ જરૂરી છે. 2020 નવી એજ્યુકેશન પદ્ધતિની શિક્ષામાં આપણે સૌએ માત્ર ને માત્ર પેટીયું રળવાના આર્ટ કે કલા હશે તો જીવન એનાથી શ્રેષ્ઠ નહીં જીવી શકાય. જીવન માટે વિચારો પણ ખૂબ જરૂરી છે, એની સાથેની કેળવણી પણ ખૂબ જરૂરી છે. આ કેળવણી આપ સૌ પ્રાપ્ત કરી રહ્યા છો. તો મંડક ઉપનિષદની અંદર વિદ્યાના બે પ્રકાર છે, એક પરા અને એક અપરા. એક નદીની અંદર એક લાકડું કાષ્ટ નાખીએ તો તરતું રહેશે, અને એમાં જો લોખંડની ખીલી સાથે હશે તો પણ તરી જશે, લોખંડની કંઈ વસ્તુ હશે તો પણ તરી જશે. માત્ર લોખંડ પાણીમાં નાખીશું તો એ તરશે નહીં, ડૂબી જશે. એમ બંને વિદ્યાઓ જીવનની અંદર એક સરસ મિશ્રણ થાય, તમારો યોગક્ષેમ શ્રેષ્ઠ ચાલે, તમારી જીવન જીવવાની પદ્ધતિઓ શ્રેષ્ઠ. તમે આ પરીક્ષામાં તો સરસ રીતે પાસ થઈ ગયા છો, પણ જીવનની અનેક પરીક્ષાઓ હવે આવશે. એ પરીક્ષામાં પાસ થવાની કેળવણી જરૂરી છે. આ યુનિવર્સિટી ભારતની અંદર ખૂબ નવી શિક્ષા પદ્ધતિની અંદર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, ત્યારે તમામ કુલપતિની આખી ટીમને આપણે જોરદાર તાળીઓથી એમનો આભાર વ્યક્ત કરીએ. PM ઉષા યોજનાની અંદર હમણાં જ 100 કરોડ રૂપિયા જેટલી યુનિવર્સિટીને ગ્રાન્ટ મળી છે, રાજ્ય સરકારની તો જે મળી છે. ત્યારે એક તેજસ્વી યુવાન, એક તેજસ્વી વિદ્યાર્થી વિદ્યાલયમાંથી, મહાવિદ્યાલયમાંથી બહાર આવે ત્યારે એ વિચારોથી, એનું પોઝિટિવ વિચારોથી મસ્તિષ્ક ભરેલું હોય, અને આખી તમને સુખ આપે તે વિદ્યા. ઉચ્ચાટ આપે તો એ વિદ્યા ન કહેવાય. માટે એનું સંકલન કરીને, એનું બોન્ડિંગ કરીને આપણે જે પ્રાપ્ત કરી રહ્યા છીએ એમાં પ્રેમ, દયા, કરુણા, બીજા પ્રત્યેની સદ્ભાવના, બીજા દરેક માનવ સમાજની સાથેની સભ્યતા, પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા, સ્વના માટે શું કરવું છે, આ બધું જ ડિગ્રી સાથે તમે અહીંયાથી પ્રાપ્ત કર્યું છે. અને આવનારા સમયમાં દરેક પડકારો સામે તમે ખૂબ ખુશીથી એમને ઝીલી લો, કારણ કે પૂરી પ્રકૃતિનો નિયમ છે પરિવર્તન, અને આ પરિવર્તન રાત હોય છે, દિવસ હોય છે, અમાસ હોય છે, પૂનમ હોય છે. પ્રકૃતિ શીખવાડે છે.
અને દરેક પરિસ્થિતિમાં આપણે હસતા કેટલું રહીશું, એ હાસ્ય સાથેનું શિક્ષણ તમે પ્રાપ્ત કર્યું છે, એ તમને સૌને શુભેચ્છા પાઠવું છું. મહામહિમ રાજ્યપાલ શ્રી આજે આપણા સૌના આદર્શ છે, અમને ખૂબ સારું માર્ગદર્શન આપી રહ્યા છે, એમને પણ વંદન કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.